ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે એસિટો એસેટિક એસ્ટર ના રાસાયણિક ગુણધર્મો અથવા તો એની એપ્લિકેશન આપણે શરૂ કરી હતી. એમાં આપણે 3 એપ્લિકેશન જોઈ હતી. પહેલી, સોડિયમ ઇથોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી એનો મોનો અને ડાય વ્યુત્પન્ન બને. બીજી, કીટોનિક જળ વિભાજન અને ત્રીજી, એસિડિક જળ વિભાજન. હવે આજે આપણે ચોથી પ્રક્રિયા એની શરૂ કરીએ. આ પ્રક્રિયાનું હેડિંગ છે ચરબીજ એસિડનું સંશ્લેષણ. ચરબીજ એસિડ, જેને ઇંગ્લિશમાં આપણે ફેટી એસિડ કહીએ. ફેટી એસિડ એટલે કે એવા એસિડ કે જેમાં સામાન્ય એસિડ કરતા કાર્બનની સંખ્યા વધારે હોય એવા એસિડને ફેટી એસિડ કહેવાય. તો આવી વધારે કાર્બન વાળા એસિડનું સંશ્લેષણ આપણે એસિટો એસેટિક એસ્ટરની મદદથી કરી શકીએ. જે ચોથી એપ્લિકેશન છે ચરબીજ એસિડ અથવા તો ફેટી એસિડ નું સંશ્લેષણ. આની માટે સૌપ્રથમ આપણે એસિટો એસેટિક એસ્ટરની સોડિયમ ઇથોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી તેનો મોનો સોડિયમ એસિટો એસેટિક એસ્ટર બનાવ્યા બાદ તેની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરતા એસિટો એસેટિક એસ્ટરનો આલ્કાઇલ વ્યુત્પન્ન મળે છે. સૌપ્રથમ આપણે આની પહેલાની પ્રક્રિયામાં કર્યું હતું એ પ્રમાણે એની સોડિયમ ઇથોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ એટલે એનો મોનોસોડિયમ એસિટો એસેટિક એસ્ટર બને, જેની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ એટલે એસિટો એસેટિક એસ્ટરનું આલ્કાઇલ વ્યુત્પન્ન મળે, જેનું સાંદ્ર ઇથેનોલિક KOH વડે એસિડિક જળ વિભાજન કરતા ફેટી એસિડ મળે છે. તો આ પ્રક્રિયાનું ડિસ્ક્રિપ્શન થયું, જેની આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ. તો ફરી વખત રિપીટ કરું છું. એસિટો એસેટિક એસ્ટરની સૌપ્રથમ સોડિયમ ઇથોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી તેનો આપણે મોનોસોડિયમ વ્યુત્પન્ન બનાવીએ, જેની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કર્યા બાદ એનો જે આલ્કાઇલ વ્યુત્પન્ન મળે એનું ઇથેનોલિક KOH ના દ્રાવણ વડે એનું એસિડિક જળ વિભાજન કરીએ એટલા માટે આપણને ફેટી એસિડ પ્રાપ્ત થાય. હવે અહીંયા આલ્કાઇલ હેલાઇડ આપણે કયા પ્રકારનો લઈએ છીએ એ પ્રકારનો આપણને અહીંયા ફેટી એસિડ પ્રાપ્ત
થશે. તો સૌપ્રથમ આપણે બંધારણ લખીએ CH3CO CH2 COO C2H5. આ છે એસિટો એસેટિક એસ્ટર. એની આપણે સોડિયમ ઇથોક્સાઇડ C2H5ONA સાથે પ્રક્રિયા કરીએ એટલે અહીંયાથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન Na વડે થશે અને C2H5OH દૂર થશે. આ એક હાઇડ્રોજનનું વિસ્થાપન Na વડે થાય અને આ હાઇડ્રોજન C2H5O સાથે જોડાય અને આલ્કોહોલ તરીકે રિમૂવ થાય અને પ્રક્રિયાને અંતે આપણને CH3CO CH Na COO C2H5 મોનોસોડિયમ એસિટો એસેટિક એસ્ટર મળે. અહીંયા આગળ આપણે આલ્કાઇલ હેલાઇડ તરીકે પ્રોપાઇલ ક્લોરાઇડ લઈએ છીએ. તો એની C3H7Cl આલ્કાઇલ હેલાઇડ તરીકે પ્રોપાઇલ ક્લોરાઇડ લઈએ જેથી આ બંનેની પ્રક્રિયા કરીએ તો આ Na અને આ Cl દૂર થાય -NaCl અને પ્રક્રિયાને અંતે CH3CO CH C3H7 COO C2H5 મળે. આ આપણને મળ્યો પ્રોપાઇલ એસિટો એસેટિક એસ્ટર જેનું આપણે સાંદ્ર ઇથેનોલિક KOH વડે એસિડિક જળ વિભાજન કરીએ એટલે આપણને 3 જગ્યાએથી આ બ્રેક થશે. અહીંયાથી અને અહીંયાથી. અહીંયા આગળ આ એક OH થશે, અહીંયા આગળ એક H એડ થઈ અહીંયા CH2 બનશે. આ CH3COOH એસેટિક એસિડ તરીકે. એના પછી બીજો એક પાણીનો અણુ અહીંયા એડ થશે, અહીંયા એક હાઇડ્રોજન અને અહીંયા એક OH અને પ્રક્રિયાને અંતે આપણને CH3COOH પ્લસ C2H5OH પ્લસ CH2 C5H7 COOH આ પ્રકારનો આપણને ફેટી એસિડ પ્રાપ્ત થશે જેને કહેવાય C3 જેને કહેવાય N પેન્ટેનોઇક એસિડ. અહીંયા જે પ્રમાણેનો આપણે આ આલ્કાઇલ ગ્રુપ લીધો હોય એ પ્રમાણેનો આપણને અહીંયા એસિડ મળે. જો વધારે કાર્બન વાળો આપણે આલ્કાઇલ હેલાઇડ લઈએ તો આપણને અહીંયા વધારે કાર્બન વાળો એસિડ મળે. તો આ રીતે આ એસિટો એસેટિક એસ્ટરની મદદથી આપણે ફેટી એસિડ એટલે કે વધારે કાર્બન વાળા એસિડનું આપણે સંશ્લેષણ
કરી શકીએ. તો આ થયો એસિટિક એસિટો એસ્ટરનો ચોથો ગુણધર્મ. હવે પાંચમો ગુણધર્મ જોઈએ. ડાયકાર્બોક્સિલિક એસિડ આપણે એસિટો એસિટિક એસ્ટરનો ઉપયોગ કરીને બનાવવા હોય તો કેવી રીતે આપણે એનું સંશ્લેષણ કરી શકીએ. તો પાંચમી પ્રક્રિયા ડાયકાર્બોક્સિલિક એસિડનું સંશ્લેષણ. હવે ડાયકાર્બોક્સિલિક એસિડના સંશ્લેષણની સૌપ્રથમ આપણે જે અગાઉની પ્રક્રિયામાં અને સૌથી પહેલી પ્રક્રિયામાં બનાવ્યો હતો એ જ મોનોસોડિયમ એસિટો એસિટિક એસ્ટરનો આપણે આ પ્રક્રિયામાં પણ ઉપયોગ કરવાનો છે, જેની આપણે હેલોજન એસ્ટર સાથે પ્રક્રિયા કરીશું. તો સૌપ્રથમ મોનોસોડિયમ એસિટો એસિટિક એસ્ટરની હેલોજન એસ્ટર સાથે પ્રક્રિયા કરતા મળતી નિપજનું એસિડિક જળ વિભાજન કરવાથી એસિડિક જળ વિભાજન કરતા ડાયકાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય છે. હવે આ પ્રક્રિયામાં પણ અહીંયા તમે કયો હેલોજન એસ્ટર લ્યો છો એ પ્રમાણેનો આપણને દ્વિબેઝિક એસિડ મળે. તો જે પ્રમાણેનો આપણે અહીંયા હેલોજન એસ્ટર લઈએ એ પ્રમાણેનો આપણને ડાયકાર્બોક્સિલિક એસિડ મળે. તો આ પ્રક્રિયા દ્વારા સક્સિનિક એસિડનું સંશ્લેષણ નીચે પ્રમાણે કરી શકાય. તો સૌપ્રથમ અહીંયા આપણે એનો મોનોસોડિયમ ક્ષાર ડાયરેક્ટ લઈ લેશું, જેની આપણે હેલોજન એસ્ટર સાથે પ્રક્રિયા કરી અને ત્યારબાદ એનું એસિડિક જળ વિભાજન કરીશું, જેથી આપણને ડાયકાર્બોક્સિલિક એસિડ મળશે. તો આ પ્રક્રિયા આ પ્રમાણે છે. CH3CO CH NaCOO C2H5 મોનોસોડિયમ
એસિટો એસેટિક એસ્ટર, જેની પ્રક્રિયા આપણે અહીંયા હેલોજન એસ્ટર તરીકે ક્લોરો એસેટિક એસ્ટર લઈએ. Cl CH2 COO C2H5 ક્લોરો એસેટિક એસ્ટર. આ બંનેની પ્રક્રિયા કરતા મોનોસોડિયમ એસિટો એસેટિક એસ્ટરમાંથી સોડિયમ અને આ જે ક્લોરો એસેટિક એસ્ટર જે છે એનો Cl જે બંને NaCl તરીકે રિમૂવ થશે. NaCl તરીકે રિમૂવ થઈ અને આ જે કાર્બન જે છે આ કાર્બન અને આ કાર્બન એ બંને આ સ્થાને જોડાશે એટલે આપણને પ્રક્રિયાને અંતે નિપજ મળશે CH3CO CH COO C2H5. આ કાર્બન સાથે આ જે એસિટો એસેટ ક્લોરો એસેટિક એસ્ટર અહીંયાથી જોડાય અને CH2 COO C2H5 આપણને આ નિપજ મળે. હવે આપણે એનું એસિડિક જળ વિભાજન કરીએ એટલા માટે તો અહીંયા 3 પાણીના અણુ ઉમેરાશે. આનું એસિડિક જળ વિભાજન થાય. એસિડિક જળ વિભાજન થાય તો 3 સ્થાનેથી આ સંયોજન બ્રેક થાય. એક તો અહીંયાથી બ્રેક થાય, એક અહીંયાથી બ્રેક થાય અને એક અહીંયાથી બ્રેક થાય. આ પ્રક્રિયા દરમિયાન અહીંયા પાણીનો અણુ એક OH અહીંયા અને એક હાઇડ્રોજન અહીંયા, આ પ્રમાણે એક પાણીનો અણુ, બીજો એક પાણીનો અણુ અહીંયા હાઇડ્રોજન અને અહીંયા OH, ત્રીજો પાણીનો અણુ અહીંયા હાઇડ્રોજન અને અહીંયા OH. એમ એસિડિક જળ વિભાજન દરમિયાન 3 પાણીના અણુ દૂર થશે અને પ્રક્રિયાને અંતે આપણને એક એસેટિક એસિડનો અણુ CH3COOH વત્તા 2 ઇથેનોલના અણુ મળશે 2C2H5OH અને ત્રીજી નિપજ તરીકે જે આપણી મેઇન નિપજ ડાયકાર્બોક્સિલિક એસિડ તરીકે આપણને સક્સિનિક એસિડ પ્રાપ્ત થશે CH2COOH CH2COOH. તો આમ આ પ્રક્રિયાને અંતે આ પ્રમાણે આપણને એક નિપજ એસેટિક એસિડ, બીજી નિપજ આપણને ઇથેનોલ અને ત્રીજી આપણી મેઇન નિપજ ડાયકાર્બોક્સિલિક એસિડ અથવા તો જેને આપણે દ્વિબેઝિક એસિડ કહીએ એ તરીકે આપણને અહીંયા સક્સિનિક એસિડ મળે. તમે લોકો પણ જ્યારે લખવાનું હોય એક્ઝામમાં ત્યારે આ પ્રમાણે દરેક સંયોજનના લેબલિંગ એટલે કે નામકરણ કરવું જરૂરી છે. એમાં પણ કદાચ મધ્યવર્તી સંયોજનોના નામ ન આપો પણ એનું પ્રારંભિક અને અંતિમ નિપજોના નામ લખવા જરૂરી છે. તો આ પ્રમાણે પ્રક્રિયાને અંતે તમે જોતા છો કે દરેક પ્રક્રિયામાં અંતિમ અને પ્રારંભિક બંને નિપજોના નામ મેં લખેલા છે. તો તમારે પણ આ પ્રમાણે લખવાનું છે. તો આ પ્રમાણે આપણે 5મી પ્રક્રિયા કરી દ્વિબેઝિક અથવા તો ડાયકાર્બોક્સિલિક એસિડનું સંશ્લેષણ. હવે જોઈએ આપણે 6ઠ્ઠી પ્રક્રિયા. છઠ્ઠી પ્રક્રિયા આપણે અસંતૃપ્ત સંયોજનો એટલે કે દ્વિબંધ અથવા તો કાર્બન વચ્ચે ત્રિબંધ અથવા તો દ્વિબંધ આવેલા હોય મુક્ત શૃંખલાવાળા સંયોજનોમાં
બનાવીશું। તો આપણી છઠ્ઠી પ્રક્રિયા થશે આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ નું સંશ્લેષણ। તો આ આપણી છઠ્ઠી પ્રક્રિયા આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડનું સંશ્લેષણ। તો આ સંશ્લેષણમાં આપણા પ્રારંભિક નિપજ તરીકે આપણે બે કાર્બોનિલ સંયોજનોનો ઉપયોગ કરી શકીએ। હવે કાર્બોનિલ સમૂહ ધરાવતા તો આવા કાર્બોનિલ સમૂહ ધરાવતા તો કયા તો કે આલ્ડીહાઇડ અથવા તો કીટોન। તો આ પ્રક્રિયામાં પિરિડીન જેવા બેઝની હાજરીમાં એસિટો એસેટિક એસ્ટરની આલ્ડીહાઇડ અથવા કીટોન સાથે પ્રક્રિયા કરતા મળતી નિપજનું એસિડિક જળ વિભાજન કરવાથી આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ મળે છે। હવે આ પ્રક્રિયા આપણે સૌપ્રથમ આલ્ડીહાઇડ અને કીટોન જેનું સામાન્ય અણુસૂત્ર લઈ અને બંનેની એક એક સામાન્ય પ્રક્રિયા આપણે કરીશું અને પછી આપણે આગળ એનું એક એક ઉદાહરણ આપીશું। તો આ પ્રક્રિયામાં પિરિડીન જેવા બેઝની હાજરીમાં કરવામાં આવે છે જેની આલ્ડીહાઇડ અથવા તો કીટોન જેવો જે કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો હોય એની સાથે પ્રક્રિયા કરતા જે આપણને નિપજ મળે એનું એસિડિક જળ વિભાજન કરીએ તો અહીં આપણને આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ મળે। તો સૌપ્રથમ આપણે સામાન્ય આલ્ડીહાઇડનું બંધારણ લખીએ। આલ્ડીહાઇડ જેની આપણે એસિટો એસેટિક એસ્ટર CH3 આનો થોડી જુદી રીતે લખું છું CH3 CO CH2 COO C2H5 આ છે આપણો એસિટો એસેટિક એસ્ટર। આ બંનેની પિરિડીનની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો આ પ્રક્રિયા દરમિયાન CH2 નો H2 અને આલ્ડીહાઇડનો ઓક્સિજન પાણીના અણુ તરીકે દૂર થાય અને પ્રક્રિયાને અંતે આપણને RCH ડબલ બોન્ડ C CO CH3 COO C2H5 મળે। આ જે આપણને સંયોજન મળ્યું એનું એસિડિક જળ વિભાજન કરીએ। તો આ જળ વિભાજનથી આ પ્રક્રિયા દરમિયાન બે જગ્યાએથી બ્રેક થશે। એક અહીંયાથી બ્રેક થશે અને એક અહીંયાથી બ્રેક થશે અને પ્રક્રિયા દરમિયાન બે પાણીના અણુ
ઉમેરાશે. એક હાઇડ્રોજન અહીંયા એડ થશે અને અહીંયા OH એડ થશે. અહીંયા આગળ અહીંયા H અને અહીંયા OH એડ થશે અને પ્રક્રિયાની અંતે આપણને R CH ડબલ બોન્ડ CH COOH આ આપણી મુખ્ય નિપજ આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ મળ્યો. એક અણુ આપણને CH3COH એસેટિક એસિડ મળ્યો અને એક અણુ આપણને અહીંયા ઇથેનોલ નો મળ્યો C2H5OH. એક અણુ આપણને ઇથેનોલ નો પ્રાપ્ત થયો. તો અહીંયા RCHO જુદા જુદા આલ્ડીહાઇડ તમે લઈ અને એમાંથી આલ્ફા બીટા જે પ્રકારનો આલ્ડીહાઇડ લીધો હોય એ પ્રકારનો આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ મળે. હવે આપણે એની કીટોનના સામાન્ય અણુ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને કઈ નિપજ મળે? તો કીટોન સાથે પ્રક્રિયા કરતા R ડેશ C ડબલ બોન્ડ O. અહીંયા પ્રારંભિક સંયોજન તરીકે કીટોન અને એસિટો એસેટિક એસ્ટર. આ બંનેની આ પણ કીટોન પણ કાર્બોનિલ સમૂહ ધરાવે છે. તો આ કીટોનનો ઓક્સિજન અને એસિટો એસેટિક એસ્ટરનો H2 જેનું આપણે pyridine જેવા બેઝની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો પાણીનો અણુ દૂર થઈ અને પ્રક્રિયાને અંતે આપણને આ પ્રમાણેની નિપજ પ્રાપ્ત થાય. R ડેશ C ડબલ બોન્ડ C COCH3 COO C2H5. અગાઉની જેમ જ એનું સેમ એસિડિક જળ વિભાજન કરીએ તો એ બે જગ્યાએથી બ્રેક થાય. અહીંયાથી બ્રેક થાય ત્યારે અહીંયા એક હાઇડ્રોજન અને અહીંયા OH અને અહીંયા એક હાઇડ્રોજન અને અહીંયા એક OH ઉમેરાય અને પ્રક્રિયાને અંતે આપણને R ડેશ આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ, એક એસેટિક એસિડનો અણુ અને એક ઇથેનોલનો અણુ પ્રાપ્ત થાય. તો આ બંને આપણે પ્રક્રિયા આલ્ડીહાઇડ અને કીટોનના આપણે સામાન્ય બંધારણીય સૂત્ર લઈને આ બંને પ્રક્રિયા આપણે કરી. જો આલ્ડીહાઇડના આપણે જુદા જુદા બંધારણ એટલે કે એક આપણે એલિફેટિક આલ્ડીહાઇડ લઈએ અને એક આપણે એરોમેટિક આલ્ડીહાઇડ લઈએ તો આપણને કેવા એસિડ આલ્ફા બીટા પ્રાપ્ત થાય જેની પ્રક્રિયા આપણે આ પદ્ધતિ પ્રમાણે જોઈએ. તો આપણે એલિફેટિક આલ્ડીહાઇડ તરીકે અહીંયા એસિટાલ્ડીહાઇડનો ઉપયોગ કરીશું અને એરોમેટિક આલ્ડીહાઇડ તરીકે બેન્ઝાલ્ડીહાઇડ લઈએ અને પ્રક્રિયા કરીએ તો પ્રક્રિયાને અંતે આપણને કયા આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ મળે જે આપણે જોઈએ. એસિટાલ્ડીહાઇડ અને બેન્ઝાલ્ડીહાઇડ નો ઉપયોગ કરીને નીચે પ્રમાણે આલ્ફા બીટા અસંતૃપ્ત
એસિડ બનાવી શકાય. તો સૌપ્રથમ આપણે એસિટાલ્ડિહાઇડ જોઈએ. CH3CHO એસિટાલ્ડિહાઇડ પ્લસ એસિટોએસેટિક એસ્ટર, જેને આપણે અગાઉની જેમ જ લખીશું CH3 CH2 CO CH3 COO C2H5 એસિટોએસેટિક એસ્ટર. આ બંનેની પિરિડિન જેવા દ્રાવકની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ એટલે પાણીનો એક અણુ દૂર થાય અને આપણને આલ્ફા બીટા અસંતૃપ્ત સંયોજન મળે. આ દરમિયાન એસિટાલ્ડિહાઇડનો ઓક્સિજન અને એસિટોએસેટિક એસ્ટરનો H2 આ બંને એકબીજા સાથે જોડાય અને પાણીના અણુ તરીકે મુક્ત થાય અને પ્રક્રિયાને અંતે આપણને CH3 CH ડબલ બોન્ડ C COO CH3 COO C2H5 સોરી અહીંયા CO CH3 આ આપણને અહીંયા અસંતૃપ્ત સંયોજન મળ્યું, જેનું આપણે એસિડિક જળ વિભાજન કરીએ. એસિડિક એનું જળ વિભાજન કરીએ એટલે આ સંયોજન બે જગ્યાએથી બ્રેક થશે. એક અહીંયાથી બ્રેક થાય અને એક અહીંયાથી બ્રેક થાય અને આ દરમિયાન બે પાણીના અણુ એની અંદર ઉમેરાશે. એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાય અને OH અહીંયા ઉમેરાય. સેમ એક હાઇડ્રોજન અહીંયા એડ થશે અને OH અહીંયા એડ થશે અને પ્રક્રિયાને અંતે આપણને એક એસેટિક એસિડનો અણુ, એક ઇથેનોલનો અણુ અને આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ તરીકે CH3CH ડબલ બોન્ડ CH COOH જેને કહેવાય ક્રોટોનિક એસિડ. ક્રોટોનિક એસિડ આપણને એલિફેટિક એસિડ તરીકે એલિફેટિક આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ તરીકે પ્રાપ્ત થાય. હવે જો આપણે ચક્રીય રચનાવાળો આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ બનાવવો હોય તો આપણે અહીંયા આલ્ડીહાઇડ તરીકે આપણે ચક્રીય સંયોજન લેવું પડે. તો અહીંયા આપણે ચક્રીય આલ્ડીહાઇડ તરીકે બેન્ઝાલ્ડીહાઇડનો ઉપયોગ કરીશું. તો એસિટોએસેટિક એસ્ટરની આપણે બેન્ઝાલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરીએ. CHO પ્રક્રિયા સેમ છે, ફક્ત પ્રક્રિયાને અંતે આપણને જે અહીંયા અંતિમ નિપજ મળશે એ અંતિમ નિપજ તરીકે આપણને એરોમેટિક આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ મળશે. તો સેમ આની અને એસિટોએસેટિક એસ્ટરની પિરિડિનની હાજરીમાં પ્રક્રિયા કરીએ એટલે બેન્ઝાલ્ડીહાઇડનો ઓક્સિજન અને એસિટોએસેટિક એસ્ટરનો H2 એ બંને એકબીજા સાથે જોડાઈ પાણીના અણુ તરીકે રિમૂવ થાય અને આપણને અહીંયા પ્રક્રિયાને અંતે આ પ્રમાણેની નિપજ પ્રાપ્ત થશે. CH ડબલ બોન્ડ C CO CH3 COO C2H5. હવે આનું આપણે એસિડિક
કરીએ એટલે અગાઉની જેમ આ બે જગ્યાએથી ચક્ર બ્રેક થાય. અહીંયા આગળ H અને અહીંયા આગળ OH ઉમેરાય, સેમ અહીંયા H અને અહીંયા OH ઉમેરાય. પ્રક્રિયાને અંતે આપણને અહીંયા મુખ્ય નિપજ મળે સિન્નામિક એસિડ CH ડબલ બોન્ડ CH COOH. આમ આપણને અહીંયા એક મળે એસેટિક એસિડ, આ મળ્યો ઇથેનોલ અને મેઇન નિપજ તરીકે આપણને મળ્યો સિન્નામિક એસિડ. તો આમ એસિટો એસેટિક એસ્ટરના ઉપયોગો કહીએ અથવા તો એના રાસાયણિક ગુણધર્મ કહીએ તો આ રીતે આપણે આજે જુદા જુદા 3 ગુણધર્મો જોયા. પહેલો ગુણધર્મ કયો હતો તો કે એના સોડિયમ ક્ષારની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરી અને આપણે ફેટી એસિડનું સંશ્લેષણ કર્યું. બીજી પ્રક્રિયામાં એના તે જ પ્રમાણે સોડિયમ મોનોસોડિયમ એસિટિક એસ્ટરની પ્રક્રિયા આપણે હેલાઇડ એસ્ટર સાથે કરી અને આપણે ડાયબેઝિક અથવા તો દ્વિકાર્બોક્સિલિક એસિડ બનાવ્યા. અને ત્રીજી પ્રક્રિયામાં આપણે આલ્ડીહાઇડ અથવા કીટોન સાથે એસિટો એસેટિક એસ્ટરની પ્રક્રિયા કરી આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ બનાવ્યા. તો આમ આપણે એસિટો એસેટિક એસ્ટરના 6 રાસાયણિક ગુણધર્મો અથવા તો 6 એપ્લિકેશન આપણે લખી. હવે આજની જે આ લાસ્ટ એપ્લિકેશન મેં જે તમને લખાવી આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ વાળી, એમાં કીટોનની પ્રક્રિયા તમે તમારી રીતે લખી અને જુદો નંબર આપી શકો છો. એક્ઝામમાં જો તમને પૂછાય તો તમે કીટોનની પ્રક્રિયા અલગ બતાવી એને જુદો નંબર આપી શકો છો. જો વધારે ગુણધર્મ આપવાના હોય તો આ પ્રક્રિયા જુદી રીતે પણ લખી શકાય. ઓકે, થેન્ક યુ.